પાલનપુર કીર્તિ સ્તંભ છીએ અને જો તમને હું ભોજન એટલે કે સદભાવના ગ્રુપ દ્વારા ભોજન જે ફ્રીમાં અહીંયા મળે તો સવારથી મળી સાંજ સુધી અહીંયા બધું ભોજન મળતું હોય. આ છે કીર્તિ સ્તંભ અને અહીંયાથી તમે ભોજન ફ્રીમાં લઈ શકો અને ખાઈ શકો છો ભાઈ. અને ભોજનમાં ગણીએ તો મિષ્ટાનમાં બુંદી હોય અને મીઠાઈ હોય અને ખીચડી અને કઢી એ પણ ચોખ્ખા ઝીની. તો આ જગ્યાથી આપણે મળે. ગુડ મોર્નિંગ મિત્રો, સવારમાં વાગ્યા છે 9 અને હું છું પાલનપુરમાં. તો થોડો પાલનપુર તમને બતાવી દઉં થોડું. અને અત્યારે અમે પાલનપુરમાં ઊભા છીએ. આ છે આપણે દિલ્હી ગેટ. જોઈ લો દિલ્હી ગેટમાં આપણે અહીંયાથી શટલ ભર્યો તો જોવાનું શટલ લાગે ખરું પણ આ શટલ મારીનો અને પાછળ પેસેન્જર કોઈ નહીં, આપણે એકલા જ ઊભા છીએ. પેસેન્જર માટે બૂમો પાડી પેસેન્જર ગોતીએ. ચલો આ ચોનું શટલ ભરાય એવા જોઈએ આપણે. અને કમેન્ટ કરો કે સવારનો ફોન પણ અમારે નોકરી કરવાય. તો પાલનપુરમાં આપણે સસ્તામાં સસ્તી હોસ્પિટલ એટલે કે સદભાવના. તો જુઓ એ જગ્યાએ આપણે આવી ગયા હતા. તો આ સદભાવના હોસ્પિટલ આ જગ્યાએ પેશન્ટ આવજો તો સસ્તાઓ અને મા કાર્ડ એટલે ફ્રીમાં થઈ જાય. આપણી જગ્યાએ છીએ અત્યારે અને આ છે ડીસા હાઈવે. તો આજે ડીસામાં ને આજે પાલનપુર બજારમાં ભાઈ જો આપણે શટલ મારતા આવી જાઓ મેડીપોલીસ. જો મેડીપોલીસ હોસ્પિટલ અને જાગૃતિ સેન્ટરમાં પેશન્ટ લઈને આવ્યા હતા સદભાવનામાંથી. ચલો પેશન્ટ ઉતારીને જઈએ બજારમાં આપણે. તો અહીંયાથી જઈશું સીધા બજારમાં આવે. ભાઈ સિકંજી પીવું બરાબર. હવે સિકંજી પી તો ઠંડા થઈ ગઈ. ભાઈ પાલનપુર કીર્તિ સ્તંભ છીએ અને જો તમને હું ભોજન એટલે કે સદભાવના ગ્રુપ દ્વારા ભોજન જે ફ્રીમાં અહીંયા મળે તો સવારથી મળી સાંજ સુધી અહીંયા બધું ભોજન મળતું હોય. આ છે કીર્તિ સ્તંભ અને અહીંયાથી તમે ભોજન ફ્રીમાં લઈ શકો અને ખાઈ શકો છો ભાઈ. અને ભોજનમાં ગણીએ તો મિષ્ટાનમાં બુંદી હોય અને મીઠાઈ હોય અને ખીચડી અને કઢી એ પણ ચોખ્ખા ઝીની. તો આ જગ્યાથી આપણે મળે. તો અહીંયા હજારો પબ્લિક ખાવા માટે આવતી હોય કન્ટિન્યુ. પૂરી શાક ખાવા બેઠા જુઓ 40 રૂપિયાની ડીશ. જો ભાઈ આપણી ગાડીને થોડો આજ ખર્ચો આવી ગયો. દફતીથી તે વર્ક કરવા માટે આવ્યો તો વગી થઈ ગઈ અને અહીંથી હવે જઈશું. તો પાછી રિક્ષા ચાલુ કરીને અહીંયા આરટીઓ સર્કલ તો આરટીઓ સર્કલ બતાવ્યું. હારી આરટીઓ સર્કલ અને આપણે અહીંયાથી ભરીને જઈશું બજારમાં. હાઈવેથી સીધા આરટીઓ સર્કલ જઈ રહ્યા છીએ. તો ભાઈ જો પુલ નીચે ઉતરી રહી અને જઈ રહ્યા છીએ ગટામાં દરવાજા. તો જોઈ શકો રસ્તો તમને બતાવી રહ્યો અત્યારે. તો આવી ગયા છે બનાસકોળામાં આપણે.